મિત્રો અંગ્રેજીમાં વોઝ, વર, હેડ અને ડીડ આ બધાય ભૂતકાળના રૂપો છે, બરોબર છે. બધાયની આપણને ખબર હોય કે ભાઈ ક્યારે કેનો ઉપયોગ કરવો એ આપણને ક્યાંક ને ક્યાંક ખબર હોય. પણ હારું જ્યારે બધું ભેગું થાય ને ત્યારે વોઝવરની જગ્યાએ હેડ, હેડની જગ્યાએ ડીડ, ડીડની જગ્યાએ વોઝવર, આની જગ્યાએ પેલું, એટલે મતલબ આ એક ગોટાળો થાય છે કે ક્યારે વોઝવર વાપરવું, ક્યારે હેડ વાપરવું, ક્યારે ડીડ વાપરવું. પરંતુ આજના આ લેક્ચરમાં તમને એ તમામ પ્રકારની જે કન્ફ્યુઝન છે તમારા પ્રકારનું એ હું દૂર કરાવીને રહીશ. ઓકે, તો આજને આપણે એ જ જોવાનું છે વોઝવર ક્યારે મૂકવો, હેડ ક્યારે મૂકવો અને ડીડ ક્યારે મૂકવો, આનો ઉપયોગ પરફેક્ટલી ક્યાં કરવો એની હું તમને આજે ડિટેલમાં વસ્તુઓ સમજાવવાનો છું. સો આર યુ રેડી ફોર ધેટ? ઓકે, તો શરૂઆત કરીને પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, કમેન્ટમાં એક રેડ હાર્ટ મૂકી દો, આટલું કરી દો બસ. હવે શરૂઆત કરું છું, થોડીક વાર માટે રહેજો, આજ પછી તમને આમાં કન્ફ્યુઝન નહીં રહેવા દો. ઓકે, સૌથી પહેલા વોઝ, વર, હેડ અને ડીડ, બરોબર છે. આ ત્રણ શબ્દો છે. આમ તો આ બે એક જ છે જુડવા. ઓકે, આ એક છે ને એક આ છે. ત્રણે ત્રણનો મિનિંગ શું થાય ખબર છે? કંઈક ભૂતકાળનો જ મિનિંગ થાય છે, પણ આપણે એના બધા અલગ અલગ રૂપો જોઈએ. જો હવે પેલો આના આમ જો એક પેલો પ્રકાર આપણે શીખી લઈએ કે પેલો પ્રકાર આપણે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. હું બ્લેક કલરની પેન લઈ લઉં એટલે હે ને આમાં થોડુંક તમને અહીંયા હે ને બેઠા બેઠા સારું દેખાય. સમજ્યા તમને? તમે ત્યાં બેઠા બેઠા સારું દેખાય. ઓકે, હવે સર પેલો આનો જે આપણે પ્રકાર છે ને એ આપણે જોવો છે, પછી બીજો, પછી ત્રીજો, જેટલા પ્રકાર છે ને એ બધા હું જોઈશ, બધું વસ્તુ કહી દઈશ. ઓકે, હવે સર વોઝ, વર, હેડ અને ડીડ. હવે સૌથી પહેલા તમને આપણને ખબર છે કે સબ્જેક્ટની બાજુમાં વોઝ, વર અને એની બાજુમાં ઓબ્જેક્ટ, આવું આપણે વાક્ય રચના શીખાતા ટુ બી ના ભૂતકાળના રૂપમાં. જ્યારે પણ એમ કેવું હોય કે હું રાજકોટમાં હતો, હું રાજકોટમાં હતો, તો હતો એના માટે શું થાય? વોઝ અને વર. આઈ વોઝ ઇન રાજકોટ. ઓકે, આઈ વોઝ ઇન રાજકોટ. તો આનો મિનિંગ આપણને ખબર છે, હતો, હતી, હતા, હતું, એવું થાય. કોનું? તો કે વોઝ અને વરનું. થાય કે ન થાય? હવે સાહેબ આનો મિનિંગ શું થાય? જો આની વાક્ય રચના આવી હતી, સબ્જેક્ટની બાજુમાં હેડ, એની બાજુમાં ઓબ્જેક્ટ, સારું બધું ભેગું જ જેવું જ છે એટલે તો થાય જ ને. જોજો હવે અહીંયા શું થશે? આપણે એમ કેવું હોય કે મારી પાસે કાર હતી, તો મતલબ જો આમાંય હતો, હતી આવ્યું, આમાંય હતું, હતી આવ્યું, આવ્યું ને. ઓકે, હજી જુઓ, મારી પાસે કાર હતી, તો આઈ હેડ અ કાર. હું સમજાવું, વાક્ય લખી લઉં તમને પહેલા, પછી બધું સમજાવું. હવે આનું આમ ઓફિશિયલી મિનિંગ કરવા જાય ને તો પાસે હતું, હતી, હતું એવું થશે, હતા એવું બધું થશે. કોનો? આ હેડ નો. હવે ધ્યાન રાખજો કે ડીડ નો મિનિંગ શું થાય? તો કે પેલા તો આની વાક્ય રચના તમને કહી દઉં. ડીડ છે ને એ વર્તમાન કાળમાં વપરાય છે, સોરી વર્તમાન કે આવડે, નકારમાં વપરાય ને ભવિષ્ય પ્રશ્નાર્થમાં વપરાય. પણ આપણે જોઈએ ડીડ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ. મારી પાસે, જોજો સમજો, મારી પાસે કાર ન હતી. જોજો હમણાં સમજાય છે, તૈયારીઓ જ છે. I did not have a car. આનો મિનિંગ થાય પાસે ન હતું. હવે સમજીએ કે ત્રણેયમાં તફાવત શું છે. પહેલા પ્રકારમાં, પછી બીજો પ્રકાર જોશું, પછી ત્રીજો પ્રકાર જોશું, એ અલગ અલગ જોશું. હવે આપણે તમને ખબર છે કે આ ટુ બી નો ભૂતકાળ છે, આ ટુ હેવ નો ભૂતકાળ છે, એની આ નકાર વાક્ય રચના છે, એમાં ડીડ આવે. એનો કોઈ અલગથી કોઈ એવો કાળ નથી ડીડ. હવે સર સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાનું કે નકરો વોઝ, વર એની બાજુમાં ઓબ્જેક્ટ હોય, આનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી કંઈક હતા. હું હતો, હું દુબઈમાં હતો, હું આફ્રિકામાં હતો, અમે રાજકોટમાં હતા, તે મારી બહેન હતી, તે મારા પપ્પા હતા, આ મારી ખુરશી હતી, એ મારી બોટલ હતી, આ મારી કાર ન હતી. ઓકે, આ મારો મોબાઈલ ન હતો. શું તમે રાજકોટમાં હતા? શું તમે મુંબઈમાં હતા? તો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી ઈ કંઈક હતું, ધ્યાન રાખજો, શું એ કંઈક હતું, કંઈક હતું, અથવા તો પાસે હતું, સોરી પાસે હતું એ તો નહીં, કંઈક હતું અથવા તો કંઈક જગ્યામાં હતા, કંઈક
જગ્યામાં હતા. ત્યારે જ સબ્જેક્ટની બાજુમાં વોઝ વર આવે. પરંતુ આ બેને સમજી લો, આ ઓટોમેટિક સમજાઈ જશે. જ્યારે કોઈ વાક્યમાં પાસે હતું, કોઈ વ્યક્તિની પાસે હતું, પાસે ન હતું, શું તમારી પાસે હતું? તો પાસે હતું એના માટે જ આ શબ્દ બન્યો છે હેડ. ક્યારે? ટુ હેવ ના ભૂતકાળમાં. તો હેડ ની બાજુમાં સીધું ત્યારે શું આવતું હોય? ઓબ્જેક્ટ. હજી હેડ ના બીજા પ્રકાર છે, હમણાં શીખડાવું છું. વોઝવર ના બીજા પ્રકાર છે, હમણાં શીખડાવું છું. ડીડ નો હજી એક પ્રકાર આવશે, એ શીખડાવું છું. પણ આ પહેલો પ્રકાર છે કે જેમાં વોઝવર ની બાજુમાં સીધું ઓબ્જેક્ટ, હેડ ની બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવશે. રેડી? અને ડીડ છે ને એ આની નકાર છે. આમાં તો તકલીફ નથી પડતી કે મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર. મારી પાસે એક આઈડિયા હતો, આઈ હેડ એન આઈડિયા. મારી પાસે એક કેમેરો હતો, આઈ હેડ એન કેમેરો. મારી પાસે આઈ હેડ અ કેમેરો. મારી પાસે ઘડિયાળ હતી, આઈ હેડ અ વોચ. આમાં વાંધો નથી પડતો. વાંધો આ બેમાં પડે છે. આમાં આપણે એમ કેવું ને મારી પાસે કાર ન હતી, તો આપણે એમ કહીશું આઈ વોઝ નોટ કાર, આઈ વોઝ નોટ હેવ અ કાર. એવું પહેલા તો જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, કોઈ દિવસ વોઝ વર અને હેવ અને હેડ અને ડીડ આ કોઈ દી એક હારે ભેગા થાય જ નહીં. સમજી ગયા તમે? એક હારે કોઈ દી ભેગા ન થાય, આટલું યાદ રાખવું પડશે. વોઝવર ક્યારે આવે? કે જ્યારે તમે કંઈક હતા અથવા તો તમે કંઈક ન હતા, ત્યારે વોઝવર એ નકારની વાત કરો. અને આની નકારમાં ક્યારે આવે? જ્યારે તમારી પાસે કંઈક ન હતું, તમારી પાસે કંઈક ન હતું. હવે હું તમને હજી થોડાક એક્ઝામ્પલ આપીને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. જુઓ, હું તમને હેડ તો સમજાય જ ગયું છે, હેડમાં કાંઈ નથી. મારી પાસે હતું તો હેડ, મારી પાસે હતું. પેલા હું હાલો ઈ બેનું ક્લિયર કરાવી દઉં. ચલો, આપણે એમ કેવું હોય, અમે દુબઈમાં હતા, અમે દુબઈમાં હતા. હવે આમાં કોઈ દી તમે એમ કહો વી હેડ, તો અમારી પાસે હતું દુબઈમાં, એવું થઈ જાય. તો હંમેશા યાદ રાખવાનું, અમે દુબઈમાં હતા, અમે હતા એટલે વી વર ઇન દુબઈ. ઓકે? તે મારો ભાઈ હતો, તો તે એટલે હી, તે હતો તો હી વોઝ માય ફ્રેન્ડ, હી વોઝ માય ફ્રેન્ડ. ઓકે? તે મારા મમ્મી ન હતા, તો તમારે એમ કેવું પડે શી વોઝ નોટ માય મધર, માય મધર. હવે ધ્યાન રાખજો, મારે એમ કેવું હોય કે તેઓ પાસે પૈસા હતા. મને ખબર છે, તેઓ પાસે પૈસા હતા. હવે પાસે હતા એવું કીધું છે. શું કીધું? પાસે હતા. તેઓ, હવે ધેય વર મની આવું કહેવાય. ધેય વર મની નો મતલબ શું થાય? કરો તો, તેઓ પૈસા હતા. પણ સાહેબ અહીંયા હેડ મૂકો, હેડ, તો તેઓ પાસે પૈસા હતા, કારણ કે પાસે હતા એનો મિનિંગ આમ થાય, તેઓ પાસે પૈસા હતા. રેડી? તો હેડ ક્યારે આવે? જ્યારે આ વ્યક્તિ પાસે આ હતું ત્યારે અહીંયા હેડ મૂકવાનું. જ્યારે આ વ્યક્તિ અહીંયા હતો અથવા તો આ હતો એવું કહેવાનું હોય ત્યારે જ વોઝ વર આવે. આ પહેલા પ્રકારમાં આટલું ક્લિયર થાય છે કે નહીં? મને કયો તો. ગમે તો એક વખત રેડ હાર્ટ આપો એટલે મને ખબર પડે કે હા તમને ખબર પડે છે. રેડ હાર્ટ. રેડી? ઓકે. હવે સર આ થઈ ગયું. હવે આપણે ડીડ વાળું. અહીંયા શું કીધું છે? શી વોઝ નોટ માય મધર. મતલબ શું થાય? તે મારા મમ્મી ન હતા, તે મારા મમ્મી ન હતા. બરોબર છે? અને મારે તમને એવું કેવું હોય કે મારી પાસે પૈસા ન હતા. જોજો, તે ન હતા અને તેઓ પાસે ન હતા. તે હું ન હતો અને મારી પાસે ન હતું. તેણી ન હતી, તેની પાસે ન હતું. તો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કંઈક નતા ત્યારે વોઝ વર. અને મારી પાસે પૈસા ન હતા તો અહીંયા આવશે ડીડ નોટ હેવ મની. આઈ ડીડ નોટ હેવ મની. તો ડીડ ક્યારે આવે? તો કે એની સાથે હેવ અને નોટ આવે. તો પાસે ન હતા એવો મિનિંગ આવે ત્યારે. બરોબર છે? ત્યારે આ વસ્તુ આવશે. પ્રશ્નાર્થમાં એવું, શું તમે કેનેડામાં હતા? તો વર યુ ઇન કેનેડા. અને શું તમારી પાસે પૈસા હતા? તો ડીડ યુ હેવ મની. ત્યારે વોઝ યુ હેવ મની. કે આમાં ડીડ યુ ઇન લંડન, ડીડ યુ ઇન લંડન કહેશે. એટલે ડીડ યુ ઇન લંડન કોઈ દી થાય. ડીડ યુ હેવ, ડીડ સાથે કોઈ ક્રિયાપદ તો હોય જ. ડીડ સાથે કોઈ ક્રિયાપદ તો હોય જ જ્યારે એનું આખું સેન્ટેન્સ બનતું હોય ત્યારે. સમજી ગયા? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. ડીડ જ્યારે હેલ્પિંગ હોય ત્યારે. બરોબર? મેઇન વર્બ હોય તો તે ખુદ જ મેઇન વર્બ હોય. મેં કર્યું, આઈ ડીડ ઇટ.
ઓકે, તો ધ્યાન રાખવાનું છે, આ પહેલા ખબર પડવી જોઈએ. આ પહેલો પ્રકાર તમને સમજાણું. પહેલા પ્રકારમાં મેં તમને શું સમજાવ્યું? મેં તમને એવું સમજાવ્યું કે વોઝ અને વર છે ને, વોઝ અને વર ક્યારે આવશે? કે જ્યારે આપણે કંઈક હતા, આપણે કંઈક ન હતા, અથવા તો શું તમે હતા. હેડ ક્યારે આવશે? આપણી પાસે પૈસા હતા, આપણી પાસે કંઈક હતું. અને ડીડ ક્યારે આવશે? તો કે આની જ નકાર અને પ્રશ્નાર્થમાં. શું તમારી પાસે કાર હતી? તો ડીડ યુ હેવ કાર. વોઝ યુ હેવ કાર નહીં. અને આમાં એવું નહીં કરતા. શું તમે મુંબઈમાં હતા? ડીડ યુ ઇન મુંબઈ? ડીડ યુ ઇન કેનેડા? ડીડ યુ ઇન એલા ડીડ યુ ઇન હતા જગ્યા માટે વોઝ અને વર આવે. ખબર પડે હે ને? આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને કરી દો સાહેબ, કરી દો. હજી કહું છું. અને તમારા મિત્રો સુધી શેર કરી દો. અંગ્રેજી આમ શીખાય, ગુજરાતીમાંથી, દેશી કાઠિયાવાડી ભાષામાં. એટલે જ કહું છું શેર કરી દો. કારણ કે હવે ઘણી બધી એવી વસ્તુઓ તમને અંગ્રેજી શીખવાડવામાં આવશે. અને આગળના લેક્ચર જોવા માંડો સાહેબ. એ સિરીઝો આપણે 60 દિવસની 30 દિવસની પૂરી કરી છે. તમે જોવો એક વખત મોજ આવી જશે. એવી છે હેડ અને ડીડ. હવે સાહેબ આપણે છે ને બીજો પ્રકાર જોવો છે સાહેબ. કયો જોવો છે? બીજો પ્રકાર જોવાનો છે. હવે બીજા પ્રકારમાં શું? તો કે બીજા પ્રકારમાં સાહેબ આપણે હવે આને આપણે સાઈડમાં રાખીશું. કેને? આ હેડને. હવે એને આપણે સાઈડમાં રાખીશું. એટલે સૌથી પહેલા ધ્યાન એક જ વસ્તુનું રાખવાનું છે કે વોઝ અને વરનો ઉપયોગ ક્યારે કરવો અને ડીડનો ઉપયોગ ક્યારે કરવો. જો હવે આપણે ચાલુ વર્તમાન કાળ આવ્યું હતું, ચાલુ વર્તમાન કાળ અને એક હતું. હવે આપણે આને થોડીક વાર હેડ ને ભૂલી જાય, કારણ કે હેડનો આપણે એક પ્રકાર છે. હજી આના બીજા આવશે ત્યારે હું તમને કહીશ. હવે આપણે આને જોવાના. અને આ શેમાં આવે? તો કે સાદા ભૂતકાળમાં આવે. બરોબર છે. ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના, આની નકાર વાક્ય રચના જોઈએ એટલે તમને બે સમજાઈ જશે. સબ્જેક્ટની બાજુમાં વોઝ અને વર, એની બાજુમાં નોટ અને એની બાજુમાં આઈએનજી વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ. જ્યારે સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના સબ્જેક્ટની બાજુમાં ડીડ પ્લસ નોટ પ્લસ V1 અને પ્લસ ઓબ્જેક્ટ. ધ્યાન રાખજો બેના વાક્ય લખું છું કે અમે દોડી રહ્યા ન હતા. અચ્છા, હવે આનું વાક્ય જો, અમે ન દોડ્યા. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે ભૂતકાળમાં કોઈ કામ કરી રહ્યા ન હતા, હું વાંચી રહ્યો ન હતો, હું લખી રહ્યો ન હતો, હું દોડી રહ્યો ન હતો, અમે જમી રહ્યા ન હતા, જ્યારે તમે કોઈ ક્રિયા કરી રહ્યા ન હતા ત્યારે વોઝ વરની સાથે નોટ અને એની સાથે આઈએનજી વાળું રૂપ આવે. આ એમ નહીં કહેવાનું કે આઈ ડીડ નોટ અથવા તો વી ડીડ નોટ રનિંગ. નહીં, ડીડ વોઝ વર ને ડીડ તો ભેગું થાય જ નહીં. આઈએનજી સાથે ડીડ કોઈ દી નો આવે. તો આનું વાક્ય એમ થાય, અમે એટલે વી સાથે આવશે વર, વી વર નોટ રનિંગ, વી વર નોટ રનિંગ. અને સાહેબ અમે ન દોડ્યા, મેં ન ખાધું, ન પીધું, ન દોડ્યું, ન વાંચ્યું, ન જોયું, ન લડ્યા, તો કોઈ કામ તમે ન કર્યું. તો અમે ન, તો વી ડીડ નોટ રન. તો ડીડ નોટ રન, ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. તો આ બેમાં આટલો તફાવત છે, એ તમને પહેલા ખબર પડવી જોઈએ. સમજાઈ ગયું? તો આ વસ્તુને તમારે ખાસ સમજવાની છે. હવે ત્રીજો હેડના બીજા આપણે ઘણા પ્રકાર છે એ જોવા છે. બટ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક તમારી પાસે નથી તો અત્યારે 349 રૂપિયામાં તમારા ઘરે પહોંચાડી દેશું. આ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમને પહોંચાડી દેવામાં આવશે. 97 272 93 92 પર કોલ કે મેસેજ કર્યો અને આ બુકનો ઓર્ડર તમે લખાવી શકો છો. સાહેબ 35 થી વધારે આવા સરસ મજાના ટોપિક એક્સપ્લેન કરેલા છે, ગુજરાતીમાંથી અંગ્રેજી બેઝિક થી લઈને. ઓકે, તો અત્યારે જ ઓર્ડર કરી દો સાહેબ, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, મોકલાવી દો. ચાલો. અને હા, સાથે સાથે બીજી આપણે ઇંગ્લિશ વોકેબરી બુક જે PDF માં છે એ પણ તમને મળવાની છે. 97 272 93 92 ઉપર મેસેજ કરો અથવા તો QR કોડને સ્કેન કરી. સાહેબ આમ તો આની મૂળ પ્રાઇસ 99 રૂપીસ છે, બટ આ અત્યારે 49 રૂપીસમાં મળશે. એમાં તમને ઓફર ફક્ત 31 ઓગસ્ટ સુધી છે. કેટલી? 31 ઓગસ્ટ સુધી છે. તો લઈ લેજો, પછી કહેતા નહીં કે મોકો મળ્યો નહીં. અત્યારે જ ઓર્ડર કરી દેજો. અને આ બુક છે પછી દેવ સત્યમાં હશે. ઓકે, ચાલો. હવે સાહેબ પ્રકાર કેવો? તો કે આ ચાલુ કાળમાં વપરાય. હવે આમાં હવે ડીડ ને થોડીક વાર આપણે ભૂલી જશો. હવે આ બે ને આપણે કમ્પેરિઝન કરીએ. બરોબર છે? હવે તમને ચાલુ કાળ તો આપણે શીખી ગયા. સબ્જેક્ટની બાજુમાં વોઝ અને વર, એની બાજુમાં આઈએનજી વાળું રૂપ. ઓકે, હવે આમાં આનો મતલબ સબ્જેક્ટની બાજુમાં હેડ પ્લસ V3 અને પ્લસ ઓબ્જેક્ટ.
હવે ધ્યાન રાખજો કે હું દોડી રહ્યો હતો અથવા તો હું અંગ્રેજી બોલી રહ્યો હતો તો આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. શું થશે? આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. પણ મેં અંગ્રેજી બોલી લીધું હતું. જ્યારે તમે કોઈ કામ ભૂતકાળમાં કમ્પ્લીટલી કરી નાખી હતી તો એનો મતલબ થાય આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ. શું થાય? આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ. ઓકે, આનો મીનિંગ શું છે? તો કે હું અંગ્રેજી બોલી રહ્યો હતો. આનો મીનિંગ થાય કે હું અંગ્રેજી બોલી રહ્યો હતો. અને આનો થશે મેં અંગ્રેજી બોલી લીધું હતું. તો હેડ પ્લસ V3, હેડ પ્લસ V3 ક્યારે આવશે? જ્યારે તમે કોઈ કામ કરી લીધું હતું. આઈ હેડ સંગ અ સોંગ, મેં ગીત ગાઈ લીધું હતું. બટ આઈ વોઝ સિંગિંગ અ સોંગ, તો આઈ વોઝ સિંગિંગ સોંગ એટલે હું ગીત ગાઈ રહ્યો હતો. સૌથી વધારે ધ્યાન એક જ રાખવાનું, કોઈ કામ થઈ રહ્યું હતું ઈ મારે તમને કેવું છે તો એમાં વોઝ વર્ડની સાથે આઈએનજી વાપરવાનું. અને કોઈ કામ કરી નાખ્યું હતું એવું આવે તો હેડની સાથે V3 મૂકી દેવાનું. આટલી વસ્તુઓ તમને ક્લિયરલી ખબર હોવી જોઈએ તો તમને ડાઉટ્સ ક્લિયર થશે, નહીતર અઘરા પડેંગા. સમજ में આવતા है कि नहीं આવતા है? સમજ में આવતા है ને? બસ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આટલી ક્લિયર થઈ વાત એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, તો ત્રણેય વસ્તુમાં આપણે શીખાશું. કેટલી વસ્તુ આપણે શીખા? પહેલા તો આપણે કોનો એક આનો પ્રયોગ કર્યો, સબ્જેક્ટની બાજુમાં વોઝ અને વર. આપણે મોરલ ઓફ ધ સ્ટોરી જોઈ લઈએ. ઓકે, વોઝ વર પ્લસ ઓબ્જેક્ટ, અને અહીંયા શું હતું? સબ્જેક્ટની બાજુમાં હેડ પ્લસ ઓબ્જેક્ટ, અને આ પેલા આની હકાર વાક્ય રચના હતી. હકારમાં ઓલો આવશે નહીં, અહીંયા હકારમાં આ વાક્ય રચના દીડમાં કે આવતું નથી, આપણે ચોકડી મારી દઈ. ઓકે, તો હું રાજકોટમાં હતો તો આઈ વોઝ ઇન રાજકોટ. શું હતું? આઈ વોઝ ઇન રાજકોટ. પણ મારી પાસે એક બાઇક હતું, મારી પાસે એક બાઇક હતું તો આઈ હેડ અ બાઇક. શું થશે? આઈ હેડ અ બાઇક. પાછું ગુજરાતી એ લખો એટલે તમને ખબર પડે કે હું રાજકોટમાં હતો. તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ જગ્યામાં હતો અથવા તો જ્યારે કોઈ વ્યક્તિ એ ભૂતકાળમાં ખુદ કંઈક હતો એના માટે વોઝ અને વરનો ઉપયોગ કરવાનો થાય. અને મારી પાસે બાઇક હતું તો મતલબ જ્યારે પાસે હતું આ વ્યક્તિ, કોઈ વ્યક્તિ પાસે કંઈક હતું તો ત્યારે હેડ વાપરવાનું થશે, એ વ્યક્તિનું નામ લખીને, અને જે હતું એને પાછળ મૂકી દેવાનું રહેશે. વધારે પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડી જશે. હવે સાહેબ આની આપણે નકાર વાક્ય રચના જોઈ લઈએ. તો કે હું રાજકોટમાં ન હતો તો એના માટે સેન્ટેન્સ શું થશે? આઈ વોઝ નોટ ઇન રાજકોટ. ઇન રાજકોટ મતલબ કે હું રાજકોટમાં ન હતો. હવે આમાં નકાર, આની હેડની નકારમાં હેડ કોઈ દી આવે જ નહીં, એની નકાર આ રીતે થશે. આ એની નકાર વાક્ય રચના છે કે આઈ ડીડ નોટ હેવ બાઇક, હેવ અ બાઇક. મતલબ થશે મારી પાસે બાઇક ન હતું, મારી પાસે બાઇક ન હતું. રેડી? તો આ વસ્તુ થઈ ગઈ. એનો પ્રશ્નાર્થ હોય કે વર યુ ઇન રાજકોટ, શું તમે રાજકોટમાં હતા? અને ડીડ યુ હેવ અ બાઇક, શું તમારી પાસે બાઇક હતી? તો પાસે ન હતું ત્યારે ડીડ આવે. અને કોઈ જગ્યામાં આઈ એમ ન કહેવાનું આઈ ડીડ નોટ ઇન રાજકોટ. નહીં સર, હું ન હતો તો આઈ વોઝ નોટ, મારી પાસે ન હતું તો આઈ ડીડ નોટ. હવે આ ચાર્ટ તમારે બનાવીને, જો હજી તમને મુશ્કેલી આવે ને, આ વિડીયોને પાછો એક વખત રિપીટ કરો, પછી તમે એને લખી લ્યો અને પછી તમે જુઓ કે હું હતો તો આઈ વોઝ નોટ આઈ ડીડ, અને મારી પાસે હતું તો આઈ વોઝ નહીં, આઈ ડીડ નોટ. હું હતો આઈ વોઝ, હું ન હતો આઈ વોઝ નોટ, મારી પાસે ન હતો આઈ ડીડ નોટ. તો આ વસ્તુને તમારે સમજવાનું છે. રેડી? આટલું ક્લિયર થવાનું છે. એના પછી આપણે આના પેલા જોયા કે ભાઈ આઈ વોઝ સિંગિંગ આઈ વોઝ સિંગિંગ અ સોંગ, અને મેં ગીત ગાઈ લીધું છે તો આઈ હેડ સંગ અ સોંગ. બરોબર? તો આમાં હેડ પૂર્ણ વર્તમાન કાળમાં અને આ ચાલુ વર્તમાન કાળમાં. એક ક્રિયાને સમજવાની છે. કોઈ કામ થઈ રહ્યું હતું અને કોઈ કામ કરી નાખ્યું હતું. તો કરી નાખ્યું હતું તો હેડ, કરી રહ્યો હતો તો વોઝ વરની સાથે આઈએનજી.
હવે આવા ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ કરશો એટલે આ ડાઉટ્સ ક્લિયર. પહેલા તો થયો કે ન થયો ક્લિયર? મજા આવી હોય ને તો લાઇકનું બટન પહેલા દબાઈ દો, સબસ્ક્રાઇબનું દબાઈ દો, પહેલા એટલું કરો, શેર કરી દો તમારા મિત્રો સુધી. આટલું મારે તમારી પાસે જ જોઈશે, બરોબર છે? આટલી વસ્તુ ખાસ કરવાની રહેશે મિત્રો. જો આવી જ રીતના તમારે બધાય ટોપિકમાં, આ તો મારો આમ શું કહે આ ટ્રેલર કહેવાય, પૂરું પિક્ચર જોવું છે ને તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કહું એટલું કરી લેજો એટલે તમારું મતલબ કહેવાય ને બેડો પાર ઇંગ્લિશમાં, એ હું જવાબદારી લઉં. એમાંથી કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લો, પણ મારી પ્રિફરેશન આ રહેશે, લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરશો 1199 રૂપિયામાં. આવી રીતના દરેક ટોપિકને આમ તળિયાથી શીખવાડવામાં આવે છે. ક્યાંથી? તળિયાથી. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એમાં દર શુક્રવારે રાતે 9 વાગે લેક્ચર આવે છે. એમાં તમને કઈ ડાઉટ રહે તો તમારા ડાઉટ્સ ક્લિયર કરાશે, તમને પ્રેક્ટિસ કરાવવામાં આવશે. આ બધી વસ્તુઓ ત્યાં આવશે. ઓલ રેકોર્ડેડ લેક્ચર, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 સેન્ટેન્સ, વોટ્સઅપ સપોર્ટ, બધી વસ્તુઓ તમને અહીંયા મળવાની છે. તો ખાસ મિત્રો આવો મોકો મુકાય નહીં. રેડી? 97 272 93 92 પર કોલ કે મેસેજ કરીને તમે કોઈ પણ કોર્સ વિશે માહિતી લઈ શકો છો અને કોઈ પણ કોર્સ તમે બાય કરી શકો છો. તો મોકો મુકાય નહીં. અને સાહેબ આ એક ચેનલ ઉપર જોડાઈ જાઓ બસ, બાકી અંગ્રેજીનું બધું ટેન્શન દૂર થઈ જશે. મેસેજ કરી દો એટલે તરત વોટ્સઅપ ચેનલ લિંક આવશે, ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી દેજો, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને, જ્યાં આપણે રીલ્સ દ્વારા પણ અંગ્રેજી શીખવવામાં આવે છે. ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો. તો આજનું આ લેક્ચર સ્પેશિયલ લેક્ચર હતો કે વોઝ વર, હેડ અને ડીડમાં જે તકલીફો થાય છે દૂર થઈ કે નહીં થઈ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખો હા સર, બધી દૂર થઈ ગઈ, બધું વસ્તુ ક્લિયર થઈ ગયું. ઓકે? અને બીજો કઈ ડાઉટ્સ હોય તો પૂછી લેજો, એના ઉપર આપણે વિડીયો બનાવશું. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબનું બટન ન દબાવ્યું તો અને એક દિલડું તો દેતા જ જાજો, દેતા જઈજો રે દરડા દેતા. હા એટલું કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.